શું તમને ખબર છે કે ફક્ત લિવિંગ નહીં પણ નોન લિવિંગ થિંગ પણ આપણે જે એમના પ્રતિ જે વિચારીએ છીએ, જે અનુભવીએ છીએ, એ વસ્તુ એ લોકો અનુભવતા હોઈએ છીએ, આપણે જે બોલતા હોઈએ એ. તો હવે નોન લિવિંગ થિંગ્સથી પણ આપણે કેવી રીતે મેનિફેસ્ટ કરી શકીશું એ આજે હું તમને સમજાવું. કે તમને સપોઝ કંઈ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ આપણે નોન લિવિંગ થિંગને વાઇબ્રેશન આપીને પણ કેવી રીતે મેળવી શકીએ છીએ. આ એક તમને એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ તમે તમારું સ્કૂટર ડ્રાઈવ કરતા હો કે ગાડી ડ્રાઈવ કરતા હો કે તમારું જે પણ વેહિકલ હોય, તમે એ ડ્રાઈવ કરો, રાઈટ? અને કોઈક દિવસ તમારે કોઈ બીજાનું બી સેમ વેહિકલ ડ્રાઈવ કરવાનું થયું, મતલબ અગર તમારી પાસે કાર છે અને કોઈ બીજા પાસે પણ સેમ મોડલ કાર છે, તમારા ફ્રેન્ડ પાસે કે તમારા રિલેટિવ પાસે, અને તમે એ ચલાવી, સેમ મોડલ છે, પણ તમે અંદર બેસશો ડ્રાઈવર સીટ પર, તમે જ્યારે તમે ચલાવતા હો તમારી પોતાની કાર અને એની ચલાવશો તો યુ વિલ ફીલ ડિફરન્સ, રાઈટ? કારણ કે તમારી કારમાં તમારા વાઇબ્રેશન્સ છે. તમે બેસતા પહેલાં વિચારતા હશો કે તમે જ્યારે ગાડીને લાવે એ વખતે એની પૂજા કરી હશે અને કહ્યું હશે કે ભાઈ આ ગાડી માટે થેન્ક યુ અને અમે બધા આમાં સુરક્ષિત આવીએ જઈએ છીએ. આ બધા તમારા એમાં વાઇબ્રેશન્સ જાય છે, રાઈટ? સેમ વે એ જે ગાડી ચલાવતા હશે એના વાઇબ્રેશન્સ એમાં છે, તો યુ વિલ ફીલ ધ ડિફરન્સ. આ એક તમને એક્ઝામ્પલ આપી રહી છું. તો ઇટ મીન્સ કે આપણા વાઇબ્રેશન્સ નોન લિવિંગ થિંગ્સ પર પણ અસર કરતા હોય છે. તમે સાંભળ્યું હશે ને કે કોઈ બી ભંડારાનું જમણવાર હોય કે કોઈ મોટા પ્રસંગનો જમણવાર હોય તો રસોઈયા પણ હંમેશા પહેલાં થોડુંક કાઢી ભગવાનને ધરાઈ અને કહેતા હોય છે કે ભાઈ ભંડાર ભરપૂર રાખજો, અને એ લોકોનું એ રીતેનું આખું રસોઈ પૂરેપૂરી બધાને પડતી હોય છે. ઘણીવાર તો એવું હોય છે કે ધાર્યા કરતાં વધારે માણસ આવી જાય તો પણ એ પાર પડતું હોય છે. આ બધું કેવી રીતે છે? એ જ કે આપણે પોઝિટિવ વાઇબ્રેશન્સ આપી રહ્યા છીએ નોન લિવિંગ થિંગ પર, અને એ વસ્તુ એ સમજે છે, કારણ કે નોન લિવિંગ થિંગ પણ એક એનર્જી છે ને આપણે પણ એનર્જી છે. સી, કાર છે, સ્કૂટર છે કે કોઈ પણ આઇટમ કે વસ્તુ બની છે એ પણ શેમાંથી? રો મટીરિયલમાંથી જ બની છે. એની પહેલાં એક પર્ટિક્યુલર કોઈ એનર્જી હતી, ફોન હોય કે પેન હોય કે ગમે તે હોય, એ કોઈકના વિચારનું જ એ રૂપાંતર છે, રાઈટ? ઇટ મીન્સ કે પહેલે રો એનર્જી હતી, કોઈકે વિચાર્યું કે આવું થઈ શકે ને એ બન્યું છે. સેમ વે આપણને જે જીવનમાં જોઈએ છે એ પણ એ વસ્તુ અત્યારે ઓલરેડી એક્ઝિસ્ટ છે, પણ એ આપણી સામે નથી આવી, કારણ કે આપણે એની એ ફ્રીક્વન્સી પર નથી મેચ થયા. તો એના માટે તમારે શું કરવાનું છે? તમારી આસપાસ જેટલી પણ વસ્તુ છે, જેમ કે પૈસા છે, તો જ્યારે બી પૈસાને ટચ કરો, સે થેન્ક યુ, કે ભાઈ થેન્ક યુ, મારા દિવસે ને દિવસે મારું બેંક અકાઉન્ટ વધી રહ્યું છે. પૈસાને પણ એવા આશીર્વાદ આપો. દેટ ઇઝ કે તમે એને કહી રહ્યા છો કે ભાઈ મારું પોકેટ હંમેશા ભરેલું રહે, મારું બેંક બેલેન્સ હંમેશા ભરેલું રહે. તમે જે કપડાં પહેરો છો, કપડાને ટચ કરો, કપડાને પહેરતા હોય એ વખતે વિચારો કે ભાઈ મારું ડ્રેસઅપ, મારું ગેટઅપ એકદમ સરસ હોય, કે એનાથી મારા જીવનમાં હંમેશા સારા લોકો આવે, મારી પર્સનાલિટી સારી હોય, કે જેનાથી મને મારા વર્ક રિલેટેડ સારા લોકો, સક્સેસફુલ લોકો મારા જીવનમાં એટ્રેક્ટ થાય. આવી રીતે તમારી દરેક વસ્તુને આવી રીતે બોલો. આનાથી શું થશે? જેમ કે આપણે ગાડીમાં બેસીએ છીએ તો પણ આપણે કહેતા હોઈએ છીએ ને કે ભાઈ થેન્ક યુ, અમે બધા સુરક્ષિત પહોંચી ગયા, ભાઈ મારી ગાડી તો બહુ સરસ છે, સેફ છે, ધીસ ઇઝ માય સેફ કાર એન્ડ ઓલ દેટ. સેમ વે તમારી દરેક વસ્તુને આવી રીતે આશીર્વાદ આપો. જમવા બેસો તો એને પણ આશીર્વાદ આપો કે ભાઈ આજના દિવસ માટે આ જમવાનું મળ્યું છે એ માટે થેન્ક યુ, આનાથી હું એકદમ સ્વસ્થ છું, મારા પરિવારનું ભરણ પોષણ થઈ રહ્યું છે એ માટે થેન્ક યુ. મતલબ તમારી પાસે જેટલી પણ વસ્તુઓ નોન લિવિંગ છે એ બધાને આવી રીતે તમારા જે પણ ટચમાં આવે એને આવી રીતે થેન્ક યુ બોલો. જે પણ પર્પઝ છે એ પર્પઝથી. પૈસા છે તો ભાઈ સારું અમારું ગુજરાન ચાલી રહ્યું છે ને વધારે પડતી આવક વધે એ માટે થેન્ક યુ. સેમ વે આવી રીતે દરેક વસ્તુ માટે એને આશીર્વાદ આપો અને એનો ધન્યવાદ કરો અને એની મતલબ એ સેટિસ્ફેક્શન અનુભવો. તો આનાથી શું એક વાઇબ્રેશન જશે યુનિવર્સમાં કે યુ આર વેરી હેપી વિથ વોટ યુ હેવ, અને તમારી પાસે જે વસ્તુ છે એની તમે બહુ કદર કરો છો, ભલે એ લિવિંગ વસ્તુ છે કે નોન લિવિંગ છે. તો આ રીતે જ્યારે તમારા વાઇબ્રેશન્સ એ નોન લિવિંગ જોડે કનેક્ટ થશે તો એ ઓટોમેટિકલી દરેક વસ્તુ જોડે વાઇબ્રેટ થશે, યુનિવર્સની દરેક વસ્તુ માટે. અને યુનિવર્સમાં મેસેજ જશે કે તમે દરેક વસ્તુને બહુ સારી રીતે સાચવીને સંભાળો છો, તો ભાઈ આને વધારે વસ્તુઓ આપો, એ સાચવશે.
એટલા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. તો આજથી તમારો અગર અભિગમ નોન લિવિંગ વસ્તુ માટે થોડોક પણ મતલબ ઓકે છે, તો એને આજથી સારા બેસ્ટ લેવલ ઉપર લાવો અને આ વસ્તુ કરીને જુઓ. આનાથી તમારા જીવનમાં જરૂરથી ફેરફાર આવશે. આના રિલેટેડ કોઈ ક્વેરી હોય તો આપ મને મેસેજ કરીને પૂછી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.